આપું ને એને. આપો આપો. ગિરનારી બાપુને આપું. હમ. જય શ્રી રામ ગિરનારી બાપુ. ઓ જય સિયારામ, જય ગિરનારી. બોલો. આનંદ મંગલ. આનંદ મંગલ. હા બોલો બોલો. ક્યાં છો તમે ત્યારે? અહીંયા હરાડી. ચલડી છે. ક્યારે આવ્યા? કાલે. બરોબર. બોલો. મારી પાસે શું હોય, હું તો સંસારી છું, તમે સાધો છો, પીરસવાનું તમારે હોય. એ વાત અમે શ્રોતા છે, તમે વક્તા. ના ના એવું નથી. સંસારમાં રહીને બધા મહાન થઈ ગયા ઘણા. ના ના એક હાથી વાત છે. આપણે જલા અલગ કહેવાનો ને સંસારી જતો ને. હા એ ઇતિહાસ હોય પણ માર્ગદર્શક વગર આગળ વધાય નહીં. હા એ વાત 100%. હા તો પછી એટલે પથદર્શક તમે છો. તમે સાધુતા દીધી છે, મેં નહીં દીધી. ફરક છે એમાં. એ તો તમારે કબૂલ કરવું જ પડે ને. હા એ વાત બરોબર છે. આમાં શું છે કે આમાં શું છે કે તો વ્યક્તિગત નિર્ણય હોય છે. બાકી નામી અનામી સંતો કેમ બોલવામાં આવ્યો કે ભાઈ સંસારમાં રહીને બધે જગતની હારે રસ્યા પછી રહ્યા ને એને નામી સંતો કહેવામાં આવ્યા, અને ગુપ્ત રીતે રહ્યા છે એને અનામી કહેવામાં આવ્યા, કે જેને સંસારની અંદર નામ જ જાહેર ન છે એને ગુપ્ત રીતે રહ્યા એને અનામી કહેવામાં આવ્યા. હા અનામી ઓછા પાર પડશે કે સંસારી જ વધારે થઈ ગયા. હા સંસારની અંદર સંતોએ ડંકો વગાડેલો છે ઘણા સંતો, અને ઘણા એને લગભગ સૌરાષ્ટ્રમાં તમે તો આ લાઈનમાં છો લખ્યા નથી કે 75% સંસારી સાધુ છે. હા એ તો 100%. હા તો પછી 25% છે એમ તો ફક્કડ સાધુ આપણે ભારતમાં થઈ ગયા. 25%, 75% ની જ વાત કરી મેં, 100% નું ક્યાં કીધું. રાહ અને ધ્યેય જેનો સરળ હોય ને એ પહોંચે જ. પછી સંસાર એ કોઈ પકડ હોય. બરોબર. ભગવાન પહેરવા ખાતર પહેરી લીધા ને પછી શૂન્યમાં સર્જન જ ન થઈ શકે તો એ ફકીરી શું કામ નહીં. હા એ વાત બરોબર. ફકીરીના છાંટા તો ઉડવા જોઈએ ને. એટલે આમાં તો શું છે કે જો મેં એક સાક્ષી બનાવી છે ભાઈ, ખુદ મેં ઈશ્વર કો દેખો ઉસે ધ્યાની કહો. હા કે પોતાની અંદર જ ઈશ્વરને જોવાની જે કોશિશ કરતા હોય ને, ખુદ મેં ઈશ્વર કો દેખે ઉસે ધ્યાની કહો. પછી સબકટ ઈશ્વર કો દેખે કે આમાં મારો હરી છે, આમાં મારો હરી છે, એને પ્રેમી કહો. પછી કે સકલ બ્રહ્માંડમાં હરી કો દેખે, ભાઈ આખા નરસિંહ મહેતા જેવા કે સકલ બ્રહ્માંડમાં એક હરી તું, કે ભાઈ જે આખા બ્રહ્માંડ ની અંદર હરિનું સ્વરૂપ જે જોઈ રહ્યો છે એને જ્ઞાની પુરુષ કહો. પછી કહત અશોક જે ઈશ્વરમય હો જાય ને ઉસે ભક્તિ કહો, કે જેનું જીવન જ ઈશ્વરમય થઈ જાય ને એને ભક્તિ કહેવાય. બાકી જ્ઞાની ધ્યાની વૈરાગી બધા ઘણા પ્રકારના મહાપુરુષો થઈ ગયા. થઈ ગયા. એટલે આમાં શું છે કે જાણવાનું એટલું જ છે કે જીવનનું મૃત્યુ હું એની ઉપર મેં સાક્ષી બનાવેલી છે કે મન મેળે ના સમજે મન સમજ નો કો જાય, મિલે મન કા માનવી તો મન સદગુરુ કા ગુણ ગાય. કહત અશોક જન્મ ને મૃત્યુ બડી મોટી ખાય. ખરી વાત. કોઈ જ્ઞાની હોય તો ખોજ ભાઈ કે ભાઈ તમે ઈશ્વર ગતિ જાણો ને એટલે તમારું જીવન મૃત્યુ ને જાણી લો ને એ જ ઈશ્વર ગતિ છે. એનાથી વિશેષ કાંઈ જાણ્યા જેવું છે નહીં. બસ આને જાણવાની વાત છે. અને એ જે સતનામ જેને સંતોએ નામ સતનામ કીધું, કોઈ બીજું કઈ નામ આપ્યું, પણ એ તો ઉપમા આપ્યું છે. ઓરિજિનલ નામ તો કઈક જુદી જ વાત છે. નામ વિશેની હું તમને સાક્ષી કહું કે હમ લખ્યા ન લખ મેરા ધામ, નિજ મિલ્યા પ્રકાશ ને હે ગુરુ ગમ કી પહેચાન, આધા અક્ષર કી શાન કરી શાન में भी शान समझानी, अशोक ने गुरु मिला मूળ પ્રકાશ એક આનંદ પાર. જે આદ નામ છે ને આદ માત્રા, એનું મૂળ ભજન છે. અને આદ પુરુષ છે જે પ્રાણ પુરુષ છે એ બે ની એકતા થઈ જાય ને એ સર્વવ્યાપી ભજન છે. અને એની અંદર પોરવાઈ જવાનું છે, બાકી બધું કઈ છે નહીં થઈ. એટલે અમારા એક ગુરુભાઈ હતા, એ મારા બાપુજી કરતા મોટી ઉંમરના. બરોબર. ભવાનભાઈ નું નામ હતું. એને અમારા ગુરુભાઈ સંત શિરોમણી ની ઉપાધિ સંસારી તરીકે આપી હતી. બરોબર. એને એક પદમાં નામાચરણમાં એટલું લખ્યું કે મોક્ષ સજીને માંગો સ્વામી, સદાચરણ માં વાસ. બરોબર. આ અરજી તમે હૃદય કરજો ગાવે ભવાની દાસ. ભવાની દાસ. એટલે એ ક્યારેય કક્ષાએ પહોંચ્યા છે. સંસારી ત્રણ દીકરા એને, પણ પરિપૂર્ણ એમ. હા એ તો બરોબર. એટલે દરેક ના પ્રકૃતિના ગુણ અનુરૂપ જે જેને યોગ્ય લાગે એ રસ્તો અપનાવે. મૂળ પરમપિતા પરમાત્મા થવાનું. બીજે નવાજો નહીં. બસ આનંદ આનંદ. તમે ચારોડિયામાં જ છો? હા હું 5 દિવસથી આવ્યો ના. હું હતો સુરત ને સુરત થી પાછો અમદાવાદ ગયો હતો, અમદાવાદ થી પાછો ચારોડિયા આવ્યો. અચ્છા એવું છે એમ. પરિભ્રમણ વધારે રહે, આમંત્રણ વધારે હોય.
હા એવું કે બધું પર્સનલ ઘણા કામ હતા ને એ બધા પતાવીને આવો પાછો જે અમદાવાદ જવાનો શાંતિ ની અંદર પછી ત્યાંથી પાછો સુરત જવાનો છો એવું છે. અને પાછું ગિરનાર જવાનું વચમાં છે પ્રોગ્રામ. હા એ મત તમારા માટે મહત્વનું છે. હા બોલો બોલો. આનંદ મંગળ છે સારું. હા જય સિયારામ. હા જય સિયારામ.